વિજ્ઞાનમાં 80 માંથી 80 નો ટાર્ગેટ. સર આવડા મોટા ફાકા ના મારો, નો આવે. થંબનેલમાં આવું 80 માંથી 80 નો લખો, નો આવે કોઈ દી માર્ક્સ. વિડીયોના છેલ્લે સુધી રહેજો. આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો છેલ્લે સુધી રહેજો. આજે તમારી સામે ઉભો છે એના ઉપર ખાલી એકવાર વિશ્વાસ મૂકજો. આ 10 થી 12 મિનિટનો જે વિડીયો પતશે, માઇન્ડસેટ એવું ચોક્કસ ક્લિયર કરી દઈશ કે આ ટાર્ગેટ જ્યાં લખ્યો છે ને યાર ખરેખર પેપરમાં આવશે, કારણ કે કોઈ ફાકા નથી મારતો. મારા જૂના વિદ્યાર્થીઓ, ઓફલાઈનમાં 4 વર્ષથી ભણાવું છું, જૂના વિદ્યાર્થીઓ, કેટલા બધા વિદ્યાર્થીઓ છે મારા, ગયા વર્ષના 7 વિદ્યાર્થીઓ છે, એ લોકો 80 માંથી 80 વિજ્ઞાનમાં લાવ્યા છે. 80 માંથી 80 વિજ્ઞાનમાં લાવ્યા છે. એટલે કોઈ ખોટા ફાકા નથી. રિયાલિટી યારે કહીશ, એવી મહેનત કરાવીશ, ગેરંટી સાથે 80 માંથી 80 આવશે. પણ માઇન્ડસેટ આજે આપણે પોઝિટિવ બનાવશું, એવું ક્લિયર કરશું કે વિજ્ઞાનમાં 80 માંથી 80 એ અઘરા નથી. અઘરા નથી. જો પ્રોપર વેમાં ડિરેક્શનમાં આપણે કામ કરીએ ને, સારામાં સારી રીતના 80 માંથી 80 આવે છે. અને હું HRS પહેલા સ્વાગત કરી નાખું બધાનું. હું HRS હર્ષિલ સર, માઇક્રોબાયોલોજિસ્ટ, છેલ્લા 4 વર્ષથી ઓફલાઈન ભણાવી રહ્યો છું ને અત્યારે છેલ્લા ગયા વર્ષે HRS એજ્યુકેશનની મેં ઓનલાઈન સ્થાપના કરી હતી. એક વર્ષમાં 6000 કરતાં પણ વધારે લોકોએ સપોર્ટ આપ્યો છે. અને એટલા જ માટે આ વર્ષે મેં 4 ચેનલ લોન્ચ કરી છે. આ તમે જે જોવો છો HRS એજ્યુકેશન ઓફિશિયલી આપણી મેઇન ચેનલ, કે જેમાં 9 અને 10 ના વિડીયો આવશે. 11-12 કોમર્સ માટે અલગ ચેનલ છે, HRS 11-12 કોમર્સ. આર્ટ્સ માટે પણ અલગ ચેનલ બનાવી છે. સાયન્સ માટે પણ 11-12 સાયન્સ માટે પણ અલગ ચેનલ બનાવી છે, કે જેમાં અલગ અલગ લેક્ચર્સ દરેક ઓટોમાં આવશે. હવે તમે વિચારો, આ HRS ને ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 કોમર્સ, ધોરણ 12 કોમર્સ, ધોરણ 11 આર્ટ્સ, ધોરણ 12 આર્ટ્સ, ધોરણ 11 સાયન્સ, ધોરણ 12 સાયન્સ, આટલા બધા સ્ટાન્ડર્ડ, આટલા બધા સબ્જેક્ટ, તમારા ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બધી જ વસ્તુ સેમ. 11 કોમર્સ, 12 કોમર્સ, 11 સાયન્સ, 12 સાયન્સ, આર્ટ્સ, બધા માટે ફેકલ્ટી ખાલી એક જ. કદાચ તમે વિશ્વાસ નહીં કરો, રાતના 2 વાગે છે, 2:30 વાગે છે, 3 વાગે છે, લેક્ચર શૂટ થયા વગર સુવાનું નથી આવતું. એક દિવસમાં હું 9 લેક્ચર શૂટ કરું છું. એક દિવસમાં કેટલા લેક્ચર? 9 લેક્ચર. કારણ કે શૂટ કરવા એ તો યાર તમને લાગે કે 15-20 મિનિટ શૂટ કરીને વયો જતો હોય છે, પછી હું કામ હોય. પણ એની પાછળની જે PPTની પ્રેઝન્ટેશનની જે મહેનત છે ને, જે એનાલિસિસ છે ને, એ યાર ખરેખર બહુ કામનું છે. કારણ કે આ જે PPTમાં જે બધું આપ્યું છે ને, એ બધું એમને નથી આપ્યું, કોઈ ફાકા નથી આપ્યા, બધી વસ્તુ કામની આપી છે. અને આજનો આ લેક્ચર દરેક લોકોને પહેલાં હું સ્વાગત કરું છું. ભાઈ, જે લોકો 10મા ધોરણમાં છે, જે લોકોએ ટાર્ગેટ અત્યારે ફિક્સ કર્યો છે કે મારે A1 સુધી પહોંચવું છે, A1 સુધી પહોંચવું છે, કે 90%, 80% સુધી પહોંચવું છે, HRS તમારા માટે હર હંમેશ સાથ આપશે અને છેલ્લે સુધી સાથ આપશે. ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, અંગ્રેજી હોય, બધા વિષય માટે HRS કામ કરશે. અને હા, HRSનો તો સાયન્સ અને ઇંગ્લિશ તો મેઇન સબ્જેક્ટ છે. હું 4 વર્ષથી ઓફલાઈનમાં આ જ ભણાવું છું. સવારે 7 વાગે મારા લેક્ચર શરૂ થાય, સાંજે 8:30 સુધી બસ આ જ વસ્તુ ભણાવું છું, ઇંગ્લિશ અને સાયન્સ. આ મારા મેઇન સબ્જેક્ટ છે. એટલે આમાં તો તમે ભૂલી જ જાવ યાર ચિંતા. એક એવો સવાલ તમને મગજમાં ફિક્સ કરાવી દઈશ ને, ભૂલી નહીં શકો. ચેલેન્જ આપી કે ભાઈ ભૂલીને બતાવો. આવી રીતના બધું ભણાવીશ. અને આવી રીતના બધા IMP આપીશ કે પરીક્ષામાં 100% પૂછે. બાકી આજના લેક્ચરમાં આપણે વિજ્ઞાનમાં 80 આઉટ ઓફ 80 આવશે જ. આવી ગેરંટી સાથે આપણે માઇન્ડસેટ ક્લિયર કરીએ, કેવી રીતના મહેનત કરવાની છે, બધી જ વાત આપણે કરીએ. પણ સૌથી પહેલા આજના લેક્ચરમાં હું તમને બ્લુ પ્રિન્ટની માહિતી આપીશ કે આપણે 1 થી 13 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ છે, અને છેલ્લું ચેપ્ટર આપણું પર્યાવરણ. આ બધા ચેપ્ટરને કઈ રીતના આપણે ફોકસ સાથે ભણશું, કેવી રીતના મહેનત કરશું, કયું ચેપ્ટર સૌથી વધારે કામનું છે, કેને આપણે પહેલા કરવાનું છે, બધી જ વાત આજે હું તમને કરું છું ગુણભાર સાથે. તો અત્યારે જ નોટ અને પેન લઈને બેસી જાજો, કારણ કે આ લેક્ચર તમારા માટે સારામાં સારું સાબિત થશે. એક મહેનત કરવાનો રસ્તો ક્લિયર થઈ જશે આજથી. બાકી મને બી ખબર છે કે યુટ્યુબમાં ઘણા બધા લોકો છે, ઘણા બધા લેક્ચર્સ મળશે, ઘણા મારા ઓફલાઈનના બી ટીચર્સ હશે. બાકી ઓફલાઈનના ટીચરને સેલ્યુટમાં દેજો ભાઈ, કારણ કે ઓફલાઈનના ટીચર તમારા માટે સૌથી વધારે મહેનત કરે છે. આ ઓનલાઈન તમારા માટે ઘરે જ્યારે ફ્રી પડો છો, કે જ્યારે તમારે ખબર નથી પડતી, ત્યારે તમે લેક્ચર જોઈ શકો છો. અમુક લોકો આ વિડીયો બનાવવાનું મેઇન કારણ છે, અમુક લોકોને ટ્યુશન નથી મળતું. સ્કૂલે તો જાય છે, પણ એક ટ્યુશન રાખવાના પૈસા નથી. એટલા માટે જ મેં ગયા વર્ષે એ હેતુથી શરૂ કર્યું કે જે લોકો ટ્યુશન નથી જઈ શકતા, એ લોકો આપણે ઓનલાઈન ઘરે ઘરે બેઠા બેઠા લેક્ચર જોવે. બાકી કમ્પલસરી છે નહીં કે દરેક લોકો લેક્ચર જોવે. ભાઈ, તમને સ્કૂલમાં કે ટ્યુશનમાં સમજ પડી જાય છે ને, તો ખાલી તમે એક રણનીતિ માટે લેક્ચર જોઈને પછી મૂકી દો. જરૂર નથી કે તમે આખા વિડીયો જોવો જ. આખા વિડીયો જોવાથી મારો વોચ ટાઈમ વધશે. હું તો એમ જ કે ભાઈ આખા વિડીયો જોવો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, આમ કરો, તેમ કરો. ભાઈ, હજી કહું છું કે ટાઈમ ના હોય ને તો આખો વિડીયો જોવાની જરૂર નથી. જેટલો પાર્ટ ખાલી તમારા માટે કામનું છે ને, એટલો જ જોઈને તમે ખાલી ફોન મૂકી દો. એવું તો છે જ નહીં કે આખો લેક્ચર જોવું તો એટલા માર્ક્સ આવશે. નહીં, તમારો ટાઈમ છે ને કિંમતી છે. આ મારા પૈસામાં ઓછા આવશે ને તો ચાલશે, મારી એડ ઓછા આવશે ને તો ચાલશે. સમય એકવાર વયો જાય ને પછી ભેગો નહીં થાય. એટલે એક વસ્તુ તો ક્લિયર રાખજો કે મારે આટલું કામનું છે, એટલી જ વસ્તુ લેવી છે. બાકી મારી સેલ્ફ સ્ટડી એની ઉપર હું ફોકસ કરીશ. કોઈ દિવસ તમને કે છેલ્લે સુધી બના રહેજો, છેલ્લે સુધી જોજો, આમ કરજો, તેમ કરજો. ભાઈ, તમને વિડીયોમાંથી તમને ધારો કે લાગે છે મારે આટલું કામનું છે, એટલું જોવાઈ ગયું, મૂકી દો. ખોટો ટાઈમ પાસ કામ કરો છો? જે વસ્તુ તમને આવડે જ છે એને વારંવાર જોવાથી શું થાય? આવડવાની જ છે એ વસ્તુ. તમને એકદમ મસ્ત ફિટ થઈ જાય મગજમાં. હવે એની લેક્ચર તમે વારે ઘડીએ જોયા કરો તો શું થાય?
ટાઈમપાસ. એની બદલે તમે નવા સબ્જેક્ટ્સ, નવા ચેપ્ટર્સ છે, નવા સવાલ છે એને વાંચો. એટલે ટાઈમ યાર બગાડવાનું ઓછું કરી દેજો. આ ઓગસ્ટ મહિનો આવી ગયો છે, ફેબ્રુઆરીમાં આપણે એક્ઝામ આવી જશે. એટલે મગજમાં માઇન્ડસેટ ક્લિયર રાખજો કે આપણી મહેનત પાછળ બીજા ઘણા બધા બી લોકો છે કે એની માટે બી આપણે મહેનત કરવાની છે. ખાલી આપણે એકલાનું ડ્રીમ નથી સારામાં સારા ટકા લાવવા. આપણા ઘરે મમ્મી અને પપ્પા બી છે, એને બી આપણે કંઈક કરીને બતાવી દેવાનું છે. બાકી ચાલો આજે શરૂ કરીએ બ્લુપ્રિન્ટથી. સૌથી પહેલાં તમને એક માળખું આપ્યું છે બોર્ડ એક્ઝામ 2027નું. હા, હવે તમારી પ્રથમ પરીક્ષા શરૂ થશે. પ્રથમ પરીક્ષા શરૂ થાય છે. તમારું ટાઈમ ટેબલ જો આવી ગયું હોય તો મને જે કોમેન્ટમાં કહી દેજો. એ પ્રમાણે આપણા બધા લેક્ચર આવતા રહેશે. તમે કહેશો કે મારે આ તારીખે ગણિત છે, આ તારીખે વિજ્ઞાન છે, તો બધાનું એકવાર મિક્સ કરીને મસ્ત તમને IMP બેચ આપણે લોન્ચ કરી દઈશું. દરેક વસ્તુ કે જેમાં પ્રથમ પરીક્ષા માટે રિલેટેડ હોય. બાકી બોર્ડ એક્ઝામ માટે આપણે બધું શરૂ જ રહેશે. બોર્ડ એક્ઝામ 2027ની HRSની IMP બેચ શરૂ થઈ જ ગઈ છે. આજે વિજ્ઞાનનો પહેલો લેક્ચર આવી બી ગયો છે. હવે તો વિજ્ઞાનના બધા 1 by 1 ચેપ્ટર આવી જાય, બધા 1 by 1 શોર્ટ આવી જાય. 13 ચેપ્ટર છે, 13 વિડીયો આવી જશે. એક ચેપ્ટર એક આખા વિડીયોમાં પૂરું, બીજું ચેપ્ટર આખા વિડીયોમાં પૂરું. આવી રીતના આપણે શરૂ કરશું. પહેલા ચેપ્ટર નંબર 1 આવશે, પછી ચેપ્ટર નંબર 13 આવશે, પછી ચેપ્ટર નંબર 5 આવશે, પછી ચેપ્ટર નંબર 9 આવશે. આ રીતના બધા જ લાઈનમાં આપણે જશું. બરાબર. સૌથી પહેલા આપણે જોઈએ સેક્શન વાઇઝ IMP. સેક્શન વાઇઝ આપણે જોઈ લઈએ. પહેલા વિભાગ A. વિભાગ એમાંથી સર મારે કેટલી વસ્તુ કરવાની હોય છે? પહેલા તો હું બ્લેક પેન લઈ લઉં. વિભાગ એમાં તમારે હેતુલક્ષી આવતા હોય છે, MCQ આવતા હોય છે, ખાલી જગ્યા આવતા હોય છે, ખરા ખોટા આવતા હોય છે. તો આટલી બધી વસ્તુ આવે છે કે એનામાં કેટલા માર્ક્સ મળે છે? 24 માર્ક્સ. અને દરેક વિદ્યાર્થીઓને આ જ છે આપણો વિભાગ છે ને એ જ માથાનો દુખાવો હોય છે. સર મને 2 માર્ક્સના આવડે, 3 માર્ક્સના આવડે, 4 માર્ક્સના બધા સવાલ આવડી જાય છે, પણ સર હેતુલક્ષીમાં બહુ તકલીફ પડે છે. હેતુલક્ષી મને નથી થતા મારાથી. ડોન્ટ વરી. વિભાગ એમાં 24માંથી 24 માટે એક જોરદાર લેક્ચર તમારા માટે લાવીશ જ્યારે તમારે આપણે પરીક્ષા નજીક છે ત્યારે. બાકી હું મારા લેક્ચરમાં તો બધું કહેતો જ રહીશ કે સેક્શન A માટે આ MCQ કામનું, આ ખાલી જગ્યા કામ નહીં. અને તમારા માટે તો ખુશખબર એ બી છે કે મારી પોતાની હાથે લખેલી બુક પણ બનાવું છું. મારી પોતાની બુક બનાવું છું કે જે તમને જ્યારે એક્ઝામ આવશે એની પહેલાં તમને 2-3 મહિના પહેલાં મળી જશે. જોરદાર બુક બનશે કે જેમાં ખાલી ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધા જ સબ્જેક્ટ હશે. એક જ બુક મિશન A1, એક જ બુક મિશન A1, એક જ બુક મિશન A1. ક્લિયર થશે. અને ફાંકાવાળી બુક નહીં હોય, એનાલિસિસવાળી બુક હશે કે જેમાં બધું એનાલિસિસ મેં કર્યું હશે. એટલે 24માંથી 24 ગેરંટી સાથે એમાં અપાવી દઈશ. વિભાગ B. વિભાગ B માં બધા 2 માર્ક્સના સવાલ જવાબ હોય છે. આ 2 માર્ક્સના હોય છે. એમાં 13માંથી તમારે 9 લખવાના. 9 લખો એટલે 9 દૂને કેટલા થઈ જાય? 18 માર્ક્સ જોઈ લો. વિભાગ C. 3 માર્ક્સના બધા ક્વેશ્ચન પૂછે. એમાં વિભાગ C માં ટોટલ 9 પ્રશ્ન પૂછે. લખવાના કેટલા તમારે? 6. કે જે તમને 6 માર્ક્સ, 6 સવાલ છે, 6 ગુણ્યા 3 કરી નાખો એટલે 18 માર્ક્સ થઈ જાય. અને વિભાગ D કે જે તમારા માટે સૌથી વધારે કામનો 4 માર્ક્સના સવાલ 8માંથી 5 લખવાના છે. એ બી હું તમને કહી દઈશ કયા નંબરનો ક્વેશ્ચન કયો આવશે, કયા ચેપ્ટરમાંથી આવશે. બધી જ વસ્તુ એનાલિસિસ સાથે તમને મળશે. હું તમને સવાલ બી આપીશ કે આ સવાલ પૂછાઈ શકે, આ સવાલ કરજો, 100% એવો સવાલ દેખાશે. વિભાગ A, B, C, D બધાની જવાબદારી લઈશ. અને 80માંથી 80નું ટાર્ગેટ અચીવેબલ બનાવીશ. આ કોઈ ફાંકા નથી મારતો, બીજા લોકોને પહોંચાડી દીધા છે એટલા માટે કહું છું. ઓકે. અને એના સવાલ આપણા 20 માર્ક્સના હોય છે. એટલે ટોટલ કરો તો 80 માર્ક્સ થઈ જાય. આ 80 માર્ક્સ આવડા, 20 માર્ક્સ તમારી સ્કૂલવાળા તમને ઇન્ટરનલ આપે, 100 માર્ક્સ તમારા આખા થતા હોય છે. પણ આપણે એ 20 માર્ક્સ તો તમારી સ્કૂલવાળા આપશે જ, પણ અત્યારે આપણા 80 માર્ક્સ કે જે તમારા હાથમાં છે તો તેની ઉપર મહેનત કરો. 80માંથી 80 યાર 110% અચીવેબલ થશે. ગણિત હોય કે પછી વિજ્ઞાન હોય 100% થાય જ. ચાલો આગળ. હવે આપણે જોઈએ સૌથી પહેલા મહત્વના ચેપ્ટર. તમને બધાને ખબર છે કે આપણા કેટલા ચેપ્ટર છે? તો 1 થી લઈને 13. સર તમારું પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, અને તમારું છેલ્લું 13મું ચેપ્ટર તો આપણું પર્યાવરણ. પહેલાથી લઈને 13 બધા જ ચેપ્ટર જેટલા બી તમારા ચેપ્ટર છે ને આખો સિલેબસ હું HRS તમારે અહીંયા કમ્પ્લીટ કરીશ. એક વિડીયોમાં એક ચેપ્ટર પૂરું, બીજા વિડીયોમાં બીજું ચેપ્ટર પૂરું, એવી રીતે 13 વિડીયો આવશે, 13 ચેપ્ટર હશે. 1 શોટ લેક્ચર લઈશ. એક ચેપ્ટરમાંથી જેટલા બી કામના હોય, 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના, એક વિડીયોમાં પૂરા. અને આપણા વિડીયો કોઈ કલાકોના હશે બી નહીં. વધીને 25 થી 30 મિનિટ કે 40 મિનિટમાં આખો 1 શોટમાં લેક્ચર પતાવી દઈશ. અને એમાં એવું જ આપીશ કે જેમાં ટાઈમ પાસ નહીં થાય, ખરેખર તમારા માટે જે કામનું છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચતા થાય. બરાબર. અને અત્યાર સુધી જે લોકોએ ગણિતના વિડીયો નથી જોયા, ગણિતના વિડીયોની મેં રિયાલિટી બી મૂકી દીધી છે આપણી જે ચેનલ પર. ગણિતની રિયાલિટી પહેલાં જાણો. 80માંથી 80 લાવવા છે, પહેલાં રિયાલિટી જાણો. કોઈ ફાકર કે અફવામાં ના રહ્યો. એ વિડીયો મેં બનાવ્યો છે ગઈકાલે, એ બી એકવાર તમે ચેક કરી લેજો. બાકી આ ચેનલ પર કન્ટિન્યુઅસલી વિડીયો આવવાના છે. આજે વિજ્ઞાન આવ્યું છે, આવતીકાલે પણ વિજ્ઞાનનો લેક્ચર છે, પછી પાછો સમાજનો લેક્ચર હશે, પછી અંગ્રેજીનો લેક્ચર આવશે. ચાલો ચેપ્ટર નંબર 5 છે. આ ચેપ્ટર નંબર 5 માંથી સૌથી વધારે વેટેજ છે 14 ગુણનું, કે જેમાંથી 4 માર્ક્સનો સવાલ એક કન્ફર્મ જ છે. હું તમને કહી દઈશ કયો હશે. ચેપ્ટર નંબર 2 છે એસિડ બેઝ ક્ષાર, કે જેમાંથી તમારું વેટેજ છે 10 માર્ક્સનું. ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતના પ્રજનન કરે છે, એમાં પણ તમારે 10 માર્ક્સનું વેટેજ છે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 11 વિદ્યુત, કે જેમાંથી પણ તમારે 10 માર્ક્સનું પૂછાય છે. અને ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન નોકરી પર, કે જેમાં આકૃતિવાળો સવાલ હોય જ છે, એના બી તમારે 8 માર્ક્સ છે. આ તમને વેટેજ આપ્યું છે કે આટલા ચેપ્ટર તમારે સૌથી પહેલા કરવાના છે, તો એની ઉપર પહેલા ફોકસ કરવાનું. સૌથી વધારે પહેલા ફોકસ આની ઉપર કરવાનું. આ આપણા હાથથી ક્યાંય જવા જઈએ નહીં. તમે ખાલી આના ટોટલમાં તમને કેટલા બધા માર્ક્સ મળી જાય. આ બધા ગુણભાર છે જનરલ વિકલ્પ સાથે આપ્યા છે, ઓપ્શનની સાથે એટલા પૂછાય. જેમ કે જો 14, 10, 10, 10, 8,
જો 10, 20, 30, 40 અને 50 ને 52 માર્ક્સ ખાલી એટલાથી આવી જાય. કેટલા માર્ક્સ? 52. જુઓ આ 10, 20, 30, 40, આના 4 ને આના 8, 50 ને 2, 52 માર્ક્સનું વેટેજ ખાલી આ તમને આ 4 ચેપ્ટર ને આ 5 ચેપ્ટરમાંથી 52 માર્ક્સ આવી જાય. પેલા આ 5 ચેપ્ટર સૌથી વધારે ફોકસ કરવાનું. બધી વસ્તુ તમને કરાવી દઈશ, ડોન્ટ વરી. કેવી રીતના કરશો બધું જોશું આપણે. હવે જોઈએ આપણે સેક્શન વાઇઝ કે વિભાગ એ માં 24 માંથી 24 કેવી રીતના લાવવા, વિભાગ બી, સી, ડી બધામાં બેઠા માર્ક્સ કેવી રીતના લાવી શકાય. વાત કરીએ આપણે વિભાગ એ ની કે જે તમારે 24 માર્ક્સનો સેક્શન છે કે જેમાં તમારે ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પ બધું જ આવતું હોય છે. જોડકા બી આવતા હોય છે. 23 માં 24 માં ક્વેશ્ચન જોડકો હોય છે. બધી જ વસ્તુની પ્રેક્ટિસ કેવી રીતના કરવી તો એનાલિસિસ સાથે કરવાની, ગધા મજૂરી નહીં કરવાની, એકદમ પ્રોપર ડિરેક્શનમાં કરવાની અને બધી હું કરાવીશ. પણ અત્યારે તમને પોઈન્ટ આપ્યા છે. પહેલો પોઈન્ટ એવન કેટલા આવે છે તો 24 માંથી 24 સૌથી વધારે કામનો છે. પાઠ્યપુસ્તક દરેક લેટરનું વાંચન અનિવાર્ય છે, પણ એના માટે બી ડોન્ટ વરી, તમારે પાસે એટલો બધો ટાઈમ ના હોય તો એનસીઆરટીની આખી ચોપડી છે, એમાંથી જેટલી પણ લાઈન તમારા માટે કામની છે ને, જેટલો બી ડેટા તમારા માટે કામનો છે ને, એ બધી જ લાઈન હું પોઈન્ટ વાઇઝ તમારા માટે લાવી દઈશ. તમને ફ્રી ઓફ કોસ્ટ આપીશ. ક્યાં? આપણી જે HRS એજ્યુકેશન એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં છે, ડાઉનલોડ કરી લેજો. આપણી બધી પીપીટી કે બધી આઈએમપી પીડીએફ્સ એની અંદર આવી જવાની છે. આ બધું લાઈન બાય લાઈન બધું આપી દઈશ. જેમ જેમ ચેપ્ટર પતતા જાય એવી રીતના પીડીએફ આપણા એપ્લિકેશનમાં આવતી રહેશે. બીજી વસ્તુ, વૈજ્ઞાનિક કારણો અને ટૂંકા સૂત્રો હોય ને મોટા, જેમ કે ચેપ્ટર નંબર 9 છે પ્રકાશ પરાવર્તન નવકરી ભવન, એમાંથી ઘણા બધા સૂત્ર હોય છે, મોટવણીના હોય છે, અરીસાના હોય છે. આ બધા સૂત્ર વારંવાર પૂછાતા હોય છે. જેમ કે તમે બધા ભણી ગયા છો આર વાળું સૂત્ર, બરાબર છે. તમે ધારો કે અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસાની અંદર ધારો કે આ સી છે અને આવડો તમારું એફ છે. તમે આને શું કહેતા હતા? આર કહેતા હતા. સર તમે આને શું કહેતા હતા? તો આને સ્મોલ એફ કહેતા હતા. તો આર નું મૂલ્ય શું થાય? તો સર આર જે મૂલ્ય છે ને એ કેટલું હોય? 2f જેટલું હોય. તો આના બધે પૂછે છે કે ધારો કે તમને આર એટલો આપ્યો છે તો એફ કેટલા? ધારો કે તમને એફ એટલો આપ્યો છે તો આર કેટલા? મતલબ આ બે સૂત્રો પરથી આખો સવાલ સોલ્વ થઈ જાય. તો આવું દર વખતે પૂછાય જ છે, તો આને કરી લેવું જોઈએ. તો આવું તમને બધું કરાવીશ, બધી જ વસ્તુ કરાવે. એટલે 24 ટાકે તમને અચીવેબલ બનાવી દઈશ. અગત્યના વર્ષો અને શોધકોના નામ. શોધકોના નામ ઓલમોસ્ટ બહુ રેરલી પૂછાતા હોય છે, પણ એ બી તમારા માટે કામના હોય છે. બાકી હું તમને કહું છું કે છેલ્લા 5 વર્ષના વિભાગ એ તમે કરી નાખો ને, કેટલા છેલ્લા 5 વર્ષના વિભાગ એ બોર્ડની પરીક્ષા છે, એટલે 5 વર્ષના પેપર 2021, 22, 23, 24, 25 એવું લાગે તો 24 નું બી કરી નાખવાનું. 5 વર્ષના તમે પેપર કરી નાખો ને યાર, તો તમને વિભાગ એ એકદમ આસાન લાગી જશે. અને બાકી હું મારા જે લેક્ચર લાવું છું એટલા તમે જોઈ લો. હું મારા આઈએમપી પેપર્સ બી તમને આપીશ. જેવી રીતના આપણે એક્ઝામ નજીક આવશે એપ્લિકેશનમાં બધું જ આવશે, ફ્રી ઓફ કોસ્ટ આવશે. બરાબર? તો એ રીતના આપણે મહેનત કરતા રહેશું. ચાલો હવે આપણે આગળ જોઈએ. દરેકને આપણે વર્ગીકૃત કરીએ. વિજ્ઞાન છે ને, વિજ્ઞાન 3 ભાગમાં વર્ગીકૃત થાય: કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ. તો સૌથી પહેલા કેમેસ્ટ્રી આપણું રસાયણ વિજ્ઞાન, કે જે તમને ખબર છે કે આપણા ચેપ્ટર નંબર 1 થી લઈ અને ચેપ્ટર નંબર 4 કેના છે? કેમેસ્ટ્રીના છે. જેમ કે રાસાયણિક સમીકરણો સંતુલિત કરવા ચેપ્ટર નંબર 1 માંથી આવી જાય છે. ધાતુ અધાતુ આપણું ચેપ્ટર આવે છે. એસિડ બેઝ ક્ષાર કે જે આપણને પૂછાતું હોય છે. અને કાર્બનિક સંયોજનનું નામકરણ, આઈયુપેક નામ, કે જે ચેપ્ટર નંબર 4 ના છે. તો આ બધી વસ્તુ અવારનવાર પૂછાતી હોય છે દર વર્ષે. તો ચેપ્ટર નંબર 1 થી 4 માં આટલી વસ્તુ સૌથી વધારે ફોકસ કરવાની હોય. તો સાંભળો, આજના લેક્ચરમાં બધું ઓરિએન્ટેશન આપું છું. આજે બધા ચેપ્ટરની વાત કરી દઉં છું ટૂંકમાં, પણ એક પછી એક બધા જે વન શોટ આવશે ને એમાં એક લેક્ચરમાં એક આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ને એવી રણનીતિ આપીશ. ધારો કે પહેલું ચેપ્ટર લીધું, તેમાંથી ક્ષારણ, ખોરાપણું કે રેડોક્સ કે પછી ઓક્સિડેશન રિડક્શન શું કામનું છે બધું સમજૂતી સાથે તમને બધું એક્સપ્લેન કરીશ એક આખા લેક્ચરમાં. કેટલા 2 માર્ક્સના કામના, કેટલા 3 માર્ક્સના, કેટલા 4 માર્ક્સના, બધી જ વસ્તુ આપીશ. એટલે જે લોકો યાર HRS ઉપર નવા હોય ને અત્યારે સબસ્ક્રાઇબ કે લાઈક કરી દેજો, કારણ કે આ ચેનલ હંમેશા તમારા માટે કામ લાગશે, 100% લાગશે. એવી રીતના તો સર બાયોલોજીમાં સૌથી વધારે શું હોય? આકૃતિ. જેમ કે તમારું ચેપ્ટર નંબર 5 છે કે જેમાં પાચન તંત્ર છે, 100% પૂછાતું જ હોય છે. તમારું બેવડું પરિવહન હૃદયનું. તો આવા બધા સવાલની આકૃતિ પણ તમારે યાદ રાખવી પડે. એ પણ હું તમને ટ્રીક સાથે બધું શીખવાડી દઈશ. તમારી મૂત્રપિંડ નલિકા છે, આ બધી વસ્તુ 100% આઈએમપી છે. તો ચેપ્ટરમાં 5 હોય, 7 હોય ને 8, આમાંથી સૌથી વધારે આકૃતિવાળા સવાલ પૂછાતા હોય છે. મેં તમને અહીંયા થોડીક માહિતી બી આપી. જો મનુષ્યનું પાચન તંત્ર અને હૃદય ગેરંટી આરે હોય જ. પછી ઉત્સર્જન તંત્ર, પછી વનસ્પતિમાં પ્રજનનના અંગો બધા, આનુવંશિકતાના મેન્ડલના પ્રયોગો, આ બધી વસ્તુ તમને પહેલા શીખવાડીશ. એક તો એક વસ્તુ શીખવાડીશ અને આકૃતિ દોરતા બી શીખવાડીશ. અને એવા સવાલ આપીશ કે જે પરીક્ષામાં 100% પૂછાય એવું કરાવીશ. આવું જીવ વિજ્ઞાનમાં હોય. પછી ફિઝિક્સની અંદર તમારે સૌથી વધારે હોય તો ચેપ્ટર નંબર 9 છે, વિદ્યુત છે ને ચુંબકીય અસરવાળું 12મું ચેપ્ટર. આ ભૌતિક વિજ્ઞાનવાળા બધા મેઇન ચેપ્ટર છે કે જેની અંદર આમાંથી એક આકૃતિ કન્ફર્મ હોય છે, આમાંથી મેઘધનુષ્યવાળું બી કન્ફર્મ પૂછાતું હોય છે. પછી વિદ્યુતવાળામાં ઓહમના નિયમવાળું 100% હોય જ દર વખતે. આ અવરોધોનું જોડાણ, શ્રેણી અને સમાંતર, ગેરંટી આ 3 માર્ક્સ માટે કામનું. બાકી ચુંબકીય અસરમાંથી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ નહીં બધું. આ બધી વસ્તુ ફિઝિક્સમાં આવે, પણ હું તમને અહીંયા આ બધું ટૂંકમાં આપ્યું છે. હવે હું તમારે જે લેક્ચર લાવીશ ને એકદમ ડીપમાં લાવીશ. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 2, 3, 4, 5 બધા માટે. બરાબર? ચાલો હવે આપણે છેલ્લા વિડીયોના એન્ડમાં જઈએ ધીમે ધીમે. પણ એની પહેલાં હું તમને કહી દઉં છું કે માઇન્ડસેટ એટલે ક્લિયર કરી નાખજો. આપણે બધાનો ટાર્ગેટ ઊંચો જોવો જોઈએ. આપણે બધાનો ટાર્ગેટ ઓછામાં ઓછો A1 નો જ છે.
80 માંથી 80 સુધી પહોંચવાનો જ છે, 75, 6, 7, 8 સુધી પહોંચવાનો જ છે, ગમે તે થાય. મારે ઓછું ટાર્ગેટ રાખવાનું, એવું માઇન્ડસેટ ક્લિયર કરી નાખો અને એના માટે હવે મહેનત શરૂ કરી દો. હવે રમેશ તમારા માટે મહેનત કરીશ. સૌથી પહેલાં તો આપણે સિલેબસ આપણે બધાને ડિસેમ્બર સુધીમાં પૂરો થઈ જવો જોઈએ. 1 થી 13 ચેપ્ટર ડિસેમ્બર સુધીમાં પૂરા થઈ જવા જોઈએ. વિજ્ઞાનની વાત કરું છું. અત્યારે તમારો ઓગસ્ટ ચાલે છે, ડિસેમ્બર સુધીમાં ઓલમોસ્ટ તમારું બધું કમ્પ્લીટ થઈ જશે. હું બી તમારું બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દઈશ. ડિસેમ્બર સુધીમાં બધા લેક્ચર આપણે આવી જશે. તો ડિસેમ્બર સુધી સિલેબસ કમ્પ્લીટ થઈ જાય ને એટલે ઓછામાં ઓછી 3 વખત, કેટલી વખત? ઓછામાં ઓછી 3 વાર તો રિવિઝન જોશે જ. કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આપણે બધા સાંભળીએ જ છે કે પ્રેક્ટિસ કરશો ને તો જ તમારું રિઝલ્ટ આવશે. ત્રીજું, પેપર સોલ્યુશન માટે તો તમે કોઈ પણ જૂના બોર્ડના પેપર લઈ શકો, તો સારામાં સારું કોઈ પેપર સેટ લઈ શકો. એના તમે જૂના બોર્ડના ખાલી 5 વર્ષના પેપર કરી નાખો ને, 5 વર્ષના પેપર, તો બી તમારા માટે એક જોરદાર સાબિત થશે. એટલે 5 વર્ષના પેપર સૌથી વધારે ફોકસ કરજો. બાકી હું બી તમને IMBA પર આપીશ. અને છેલ્લે તો A1 ગ્રેડ માટે એક જ વસ્તુ જોઈએ, કોન્ફિડન્સ. તમારી અંદર આત્મવિશ્વાસ જોઈએ કે હું ગમે એમ થાય હું લાવીશ. રાત્રે મારે આ ટાઈમ ટેબલ બનાવ્યું છે કે મારે રાત્રે એટલું કરીને સુવાનું છે, કદાચ નથી થયું તો એની પહેલાં ઊંઘ ના આવી જોઈએ. મારે બી એવું થાય કે મારે નક્કી કર્યો કે મારે આજના લેક્ચર એટલા પતાવવાના છે, એટલે શૂટ ના થાય તો હું સૂતો નથી. ભલે 3-3:30 થઈ જાય, સૂતો નથી. કેમ? કારણ કે મગજમાં ફિક્સ છે કે આટલું નહીં પતે તો મારો બીજો દિવસ સારો નહીં જાય. એટલું મેં માઇન્ડસેટ ક્લિયર કર્યું છે. મારો બીજો દિવસ અટવાય, ત્રીજો દિવસ અટવાય, એટલા માટે મેં જેટલા શૂટ કરવાના છે એટલા કરવા જ પડશે. નહીં કરી તો બીજા દિવસે સવારે 4 વાગે ઉઠવું પડશે. એટલા માટે બધી જ વસ્તુ મારે મેનેજ કરવાની. એ રીતના હું મારા પોતાના ટાઈમ ટેબલ બનાવું છું, એટલી જ તમે બનાવો. કારણ કે હવે A1ની જર્ની બહુ દૂર નથી, બહુ નજીક આવી જાય. 6 મહિનામાં આપણી એક્ઝામ ચાલુ થઈ જશે અને એટલા જ મહિના છે. પછી તો આપણે 11મું અને પછી 12મું જોવાનું છે. બાકી અત્યારે 6 મહિના જે વિધા છે ને એકદમ ફોકસ કરી દઈએ અને વિજ્ઞાનમાં 80 માંથી 80ની જર્ની સાકાર કરી દઈએ. બાકી આજનું લેક્ચર અહીંયા હું ફિનિશ કરું છું. ઓલ ધ બેસ્ટ. દરેક લોકો ભાઈ પોતાની પરીક્ષામાં A1 ગ્રેડ લાવીને બતાવે, પણ એના માટે મહેનત શરૂ કરી દે. બાકી થોડીક અહીંયા સામાન્ય ભૂલો આપી છે. એકદમ છેલ્લી સ્લાઇડ છે આવડ્યા. સમયનું વ્યવસ્થાપન આ ક્યારે આવશે? આ બધી વસ્તુ તમને ડિસેમ્બરમાં જ કહીશ, ડિસેમ્બર જાન્યુઆરીમાં. કે પેપર લખશો ને ત્યારે ખબર પડશે કે કેટલા સમયમાં આવડે પેપર પૂરું થાય 80 માર્ક્સનું. એ અત્યારે ખબર નહીં પડે. પણ આ વસ્તુ પેપરનું પ્રેઝન્ટેશન, તમારી જે વીકલી એક્ઝામ હોય ને રવિવારની, એમાં પણ આનું ખાસ ધ્યાન રાખવાનું. જે દર સન્ડે એક્ઝામ હોય છે ને એમાં તમે પેપર જેટલું સારું લખશો ને, ઓહો મારે તો ટાઈમ થઈ ગયો છે બીજા લેક્ચરનો. પેપર જેટલું તમે સારું રાખશો એટલું જ ફટાફટ તમારા માર્ક્સ પણ વધશે. ધારો કે તમારું આ પેપર છે તો આપણે બધાને MCQમાં ખબર છે. ધારો કે MCQમાં આપણે એ લખીએ, એનો આન્સર લખીએ તો અંડરલાઈન કરવાનું રાખવાનું. ખરા ખોટો એની ઉપર બોક્સ કરી પહેલાં બધું કરવાનું. પહેલાં આકૃતિ હંમેશા પેન્સિલથી, અને જેટલી બી આ વસ્તુ લખો છો ખરા ખોટામાં બી, તેમાં બી પહેલાં પેન્સિલથી બોક્સ દોરી દેવાનું. ખાલી જગ્યામાં અંડરલાઈન પેન્સિલથી કરી દેવાની. જેટલા મુદ્દા સવાલ હોય પેન્સિલથી અંડરલાઈન કરતી જવાની. એટલે ડેકોરેશન બી થોડુંક કામ લાગે. એટલું બધું ડેકોરેશન કે ફૂલડા બનાવો અને આવું બધું દોરો, એવું બધું કાંઈ નહીં. ખાલી અંડરલાઈન તો થોડીક કરવી જ પડે અને પેન્સિલથી આકૃતિ દોરવી પડે. એટલું ડેકોરેશન થોડુંક સારું રાખો ને તો બી તમારા બેઠા માર્ક્સ મળવાનો ચાન્સ વધી જાય છે. અને નાની નાની એકમોની ભૂલ થાય ફિઝિક્સમાં. જેમ કે આપણું ચેપ્ટર નંબર 9 ની અંદર એક સવાલ આવે છે કે શૂન્યાવકાશ પ્રકાશની ઝડપ કેટલી હોય? તો 3 × 10⁸ હોય. શૂન્યાવકાશ પ્રકાશની ઝડપ કેટલી હોય? 3 × 10⁸. તો સર એનો એકમ શું? તો મીટર પ્રતિ સેકન્ડ. તો તમે આમાં બી ભૂલ કરો, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કરી નાખો તો શું થવાનું? કાંઈ નહીં, માર્ક્સ ઓછો મળવાનો. એટલે આવું ના આવે, સમજી ગયા? એટલે એકમોની પણ નાની નાની ભૂલ થઈ જાય છે, તો એ બી આપણે મગજમાં ક્લિયર કરી દેવાની. તો આ નાની નાની ભૂલ ના થાય એના માટે થોડીક પ્રેક્ટિસ જોશે. અને એ બધી વસ્તુ આપણે લેક્ચરમાં કહેશું. બાકી આજનું લેક્ચર આપણે ઓલમોસ્ટ ફિનિશ કરીએ છીએ. દરેક લોકોને ઓલ ધ બેસ્ટ. 80 માંથી 80ની જર્ની હવે તમારી છે, એ મારી પણ છે. હર હંમેશ તમારા માટે સાથ આપીશ. 13 ચેપ્ટર પતે નહીં ત્યાં સુધી તમારો સાથ નહીં છોડું. બોર્ડની છેલ્લી ડેટ સુધી, બોર્ડ એક્ઝામની છેલ્લી ડેટ સુધી હું HRS અફસરની વચ્ચે રહીશ અને એવા IP આપી એવું ભણાવીશ કે 100% તમારી પરીક્ષા માટે 110% કામ લાગે. બાકી હું HRS અફસરની વચ્ચે દીધેલો છું. જો વિડીયો જરીક પણ ગેમ હોય, જરીક પણ દિલમાં ઉતરો હોય તો લાઈક કરી દેજો. બાકી મળે છે નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત.